બધા મજામાં તો મજામાં રહીને અમારે એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે જલા હતા ગામમાં, તો ગામમાંથી હું મસ્ત લઈ તમને બતાવું. તો આ બધું ટમેટા છે, આપણે વેફર ખાઈએ, આમ આલુ બદામ ને ફેમિલી ઘણું બધું વસ્તુ છે. તો શિલ્પાબેન તો બધા કામ કરે ફેમિલી. ઓલ ભાઈ ગુમલા રિપેર કરવાનું કામ ચાલુ થઈ ગયું ફેમિલી, તમને બતાવું હમણાં. તો આવી રીતના હે ને ગુમલા રિપેર કરવાના હે રિપેર. તો મસ્ત મજાના આપણે ગુમલા રિપેર થાય છે. તો તમે જોઈ શકો છો. આપણે આવી રીતના બધા ગુમલા છે ને ફેમિલી રિપેર કરવાનું છે. કેવી રીતના તમે અમે ગુમલા રિપેર કરશું તમને બતાવશું હમણાં. તો ઠેઠ લગન બધા વિડીયો બને તમને પણ મજા આવશે. વિડીયો મજા પહેલાં લાઈક કરી દેજો, લાઈક કમેન્ટ કરજો ભૂલતા જ નહીં. તો કેમ પણ મસ્ત મજાનું શું કહેવાય આપણે ગુમલા રિપેર થઈ છે. તમે ફેમિલી એમ કરતા તમે ક્યારેક વિડીયો મૂકો ને ક્યારેક નો વિડીયો મૂકતા એમ. તો છે ને ફેમિલી એમાં એવું છે કે હમણાં છે ને એમાંથી અમારે ટેમ નહીં રહેતો. મારી ચેનલમાં છે ને વિડીયો મૂકાય, આવી ચેનલમાં છે ને ઉતારવાનો ટેમ નથી રહેતો. એવું તો આવી રીતનું કામ ચાલુ બધું. આમાં ભેગું મળવાનું હે. આપણે હે ને ગુમલા ને ભીંગડા પાડો નાખવાનું છે. જે રીતના ભીંગડા પાડતી પણ તમને બતાવીશું. ખાસ કરીને બધા વિડીયો બનાવે તમને પણ હાથમાં મજા આવવાની છે. ગુમલા શાકની રેસીપી જોવાની. હવે કાપવાનું છે આપણે પીસવાળા. અહીંયા ટમેટું મોણવાનું કામ ચાલુ છે. ડુંગળીને હોંડિયા હારા કરીને મૂકી દીધા રહો મિત્રો. અમારા દેવજી ભાઈ જો આમ ડુંગળી ખાજો. કા દેવજી ડુંગળી ખાજો ને. ડુંગળી આલાલ કાઢ દેવાય. અમારા સિલુ ભાભી છે ટમેટા ડુંગળી બધું મળીને જાય બેસી ગયા. કા બધું શાકમાં નાખવાનું. ગુમલા તો કપા ગયા છે ને હવે આપણે શેકા મારવાના છે. અહીંયા આપણે શેરલબેન હોંડિયાનું શાક બનાવ્યું. તો ફેમિલી આપણે તો મસ્ત બધા શું અલગથી આપણે હોંડિયાનું શાક બનાવી દઈએ. કેમ કે મને ગુમલા નહીં ભાવતા એ માટે. તો કેમ પણ મસ્ત મજાના હોંડિયા ને આપણે ડુંગળી ને મરચું ને એવું તો આ એવું બધું નાખી દઈશું. એટલે તેલમાં પકાવવાનું છે. દેશી ખુલ્લા આપણે બનાવે ને આપણે ગામડાનું બધું. કેમ કે જો એક નંબર સેન્ટરમાં શાક ચડી જાય ને સાત થાતો જાય ને આપણે ચડાવતા જાય. તને બહુ મજા આવે ચૂલામાં રાંધે ગેસ કરતા. પાણી બતા ઓલા તીખું નહીં ખાઈએ કે હરિયો નહીં ખાઈએ. હવે આપણે નાખી દેવાનું છે મરચાં અને ટમેટા.
ઘણીવાર તેલમાં પકાવવા દેવાના છે. હવે નાખવાનું છે મીઠું. હવે નાખવાનું છે હળદર. હવે નાખી દેવું થોડુંક પાણી. ટમેટા ને મરચાં હાવ સડી ગયું છે. હવે આમ નાખી દેવું મરચું. હવે નાખી દેવું ગુમલા. ગુમલામાં પાણી નાખવાની. કેવું મસ્ત શાક થયું. હવે નાખશું થોડુંક પાણી એટલે ગુમલા સડી જાય. તો આપણે મસ્ત શાક સડી ગયું છે. હવે નાખી દેવાનું છે ધાણા. કોમેન્ટ કરીને કહી દેજો કેવું શાક બન્યું. કેવું મસ્ત શાક બન્યું છે. પણ કોને મોઢામાં પાણી આવી ગયું છે. જોરદાર બન્યું છે. આજનો બ્લોગ તો અહીંયા સુધી છે. મારો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા મળજો. નવી સાથે બધાને જય માતાજી, બાય બાય.